દે ખૂણામાં બેનું ના કા ભાઈ ને મૂકવા જો માન સન્માન દેવાનું પણ આમ તો ફુવા કઈ નરસી આમ જો તમે ફોન કરીને બતાવ્યો છો ફરીથી લઈ આવી લઈ બોલવું નથી બતાવતા બ્લોગ જો નહીં જો હે એટલે કેમ તું સંતાઈ ગઈ એ શરમ આવી ગઈ અરે અમે તો પોડકાસ્ટ ગોઠવો છે તારો રાતે કેટલાક બગાડવાના છે આજે નક્કી કર્યું છે સવાર સુધી ને એક બે વાર તો કરી લીધો ફટાફટ અને એમાંય પાછું છે ને પાણીપુરી છે એટલે એમાં તો તમને કંટ્રોલ જ ન થઈ શકે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા એકદમ મજામાં જશે ના? આપણે એકદમ બધા મજામાં છે. સવારમાં 5 વાગ્યામાં તો બધા રેડી પણ થવા માંડ્યા છે. 4 વાગ્યાના બધા જાગે છે, કોઈ 3:45 જાગે છે. જોકે હું 3:45 જાગું છું. હવે અલાર્મ મૂકો હોવા છતાં આપણે કંઈક બહાર જાઓ એટલે આપણે આંખ વારે ખુલી જાય. પેલા તો 2 વાગે ખુલી ને કેટલા વાગી ગયા તો હજી 2 વાગ્યા હતા. પાછી કેટલા 2 વાગ્યા છે. સુતારે શાંતિથી પછી પાછું 3:45 3:30 જેવું થયું. પાછી આંખ ખુલી ગઈ. કેટલા વાગી ગયા તો 3:30 થયા. પછી છેલ્લા અલાર્મ વાગ્યો તો આંખ ખુલી ગઈ અને જાગી ગઈ 4 વાગે. તો અત્યારે આકાશ ફ્રેશ થઈને ઉપર ગયા છે, રેડી તમને નીચે આવશે. પપ્પા ફ્રેશ થાય છે અને હું ફ્રેશ થઈને નીચે આવી ગઈ નાસ્તો બનાવવા માટે. ઓલરેડી 5 ને 5 કમ છે તો 5:30 મારી રિક્ષા ઘરે આવી જશે અને ડાયરેક્ટ અમને બસ ડેપોએ જ્યાં છે અમે બસ લખાવેલી ત્યાં પહોંચાડશે. તો સૌથી પહેલાં સવારે મારે નાસ્તો કરવો પડે એમ હતો, કારણ કે દવા મારે પીવી હોય એટલા માટે. તો મારા માટે થોડાક એવા પૌવા બનાવીશ અને આકાશમાં જે દૂધ કેળા અને પપ્પા તો હું ચાન ગાંઠિયા ખાઈ લઈશ કે સવારે ભાખરીનો કંઈ નથી બનાવવું તો લેટ થાય બહાર જાવ એટલા માટે. 4 વાગ્યાના ઉઠા છે છતાં પણ આપણે ફ્રેશ થાય એટલે કલાક તેમાં આવી જાય. એ પૌવા બનાવું છું તો તે પૌવા લઈ લીધા છે અને એક ટમેટો નાખી નાનું એવું પૌવા માટે એક ગેસે ચા મૂકીશ ને એક ગેસે મારા પૌવા થશે. એટલે બધા આવી જાય ફટાફટ તે બધા નાસ્તો રેડી થાય અને સાઈડમાં આકાશના કેળાને દૂધ પણ રેડી કરી લઉં. પછી નાસ્તા પાણી કરીને પછી હમણાં આપણે આકાશને પાછા મળી જ્યારે નીચે આવે ત્યારે તો ફટાફટ સાઈડમાં રાખવું અને નાસ્તા પાણી રેડી કરું ને. હા, અમે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. તો 2 દિવસ ત્યાં રોકાવાના છે. 2 દિવસનો પ્લાન છે. એક દિવસ પ્રસંગ છે અને બીજો દિવસ એવો પ્લાન કરીએ છીએ કે ફરવા કંઈક જઈ શકીએ એવો. તો 2 દિવસ અમે અમદાવાદમાં જઈએ તો અત્યારે ફોન સાઈડમાં રાખવું અને પછી આપણે બધાનો નાસ્તો રેડી કરી પછી પાછા આપણે મળીએ. हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे, बिंदास होंगे, तंदुरुस्त होंगे. तो अभी जस्ट मॉर्निंग के बजे है 5 बजकर हुई है 10 मिनट. उसी के साथ आप सभी को मिल रहे हैं, लेकिन आप मेरे से पहले विराली को मिल चुके होंगे, ठीक है. और पापा अभी जस्ट ऊपर गए हैं फ्रेश होकर. यहाँ पर हमारा झटक से सभी काम हो रहा है, इधर से उधर, उधर से इधर. यस, 15 मिनट में सबका नाश्ता रेडी कर दिया. हमारे केવું જ ના પડે. છાસી બા ને કારણ કે બા કોઈ બ્લેન્ડર રાખ્યું ન હોય. હા, રાત્રે 11 વાગે દૂધ મેળવ્યું હતું ને તો જવી ગયું હતું. બાને છાસ કરીને પવાની પાછી કરી મૂકી હા. બા તો અત્યારમાં સૂતા છે. યસ, બોટલ ભરી લઈ અને આ પાછું જો અમે રાતે સુવા છીએ ને ત્યારે 1 બોટલ આ ને 1 બોટલ આ 2 બોટલ ઉપર લઈને જઈએ. હવે કોઈ વિચારતું હશે કે આવા શિયાળાની અંદર પાણી તો કેટલું જોઈએ, 1 ગ્લાસ જોઈએ રાતે સુવા ટાઈમે, પછી શું જોઈએ. પણ મોર્નિંગમાં આવે ને ત્યારે બંને બોટલ ખાલી થઈ ગઈ હોય એટલે પાણી તો ભરપૂર એટલું પીએ છીએ. મારી હેબિટ એવી છે કે સવારમાં ઉઠીને પહેલા વાસી મોઢે પાણી પીવાનું એટલે પી લો. બોટલમાં વધુ એટલું બધું બેઠા પહેલા પી લો. હા. પપ્પાને સવારમાં ઉઠવાનું એટલે આકાશ લેટ થાય કે પપ્પાને રાત્રે મોઢે લગીને ઊંઘ ન આવે. આ તો મને એવું થયું તો ઊંઘ આવે ને તો 11 વાગે તો મેં ફોન મૂકી દીધો. અરે હું રાતે હેરાન થઈ ગયો. કેમ? કારણ કે શું હતું, બ્લોગનું કામ રાતે ફિનિશ થયું. એક તો લગભગ 11:30 સાઈડ કમ્પ્લીટ થયું, બરાબર. કમ્પ્લીટ થયા પછી હું બ્લોગને અપલોડ કરતો હતો તો વાઈફાઈ ધીમું. હવે અડધી કલાક હું બેઠો ને તો માંડ 6% થઈ રહ્યું. મેં તારા બાપરે આ થઈ રહી તો સારું. મેં કીધું પ્લાન ચેક કર્યો, આમને સવાર થઈ જાય. પ્લાન ચેક કર્યો તો બધી વ્યવસ્થિત હતું. મેં સારું ઇન્ટરનેટ જ સ્લો ચાલે છે અને એમને ચાલુ જ રહેવા દે. પછી તું સૂઈ ગયો હતો, બ્રાઇટનેસ ઉપર મૂકીને હું સૂઈ ગયો હતો એમને ચાલુ રાખીને. તો સવારમાં જોઈને તો 97% પહોંચ્યું હતું. બોલ, તે મને ઉઠાડ્યો ને ત્યારે 97% પહોંચ્યું હતું. હું ફ્રેશ થઈને આવી તો જોઈ દઉં થઈ ગયું 100% થઈ ગયું. પપ્પાને ઊંઘ ન આવે ને એટલે લેટ થાય. બીજું એ કે મેં ગયા ફોન તો મૂકી જ દીધો. સવારમાં જાઉં હું ઉતાવળ થી આપણે સુઈ જાય તો સવાર ફટાફટ વેલા પડી જાય. એમ ઊંઘ જ ન આવે કે જાવું એટલે સારું કોઈ વાત ઊંઘ જ ન આવે. વિચાર હાલતા હોય સવારમાં જલ્દી બધું કમ્પ્લીટ થઈ જાય, ડન થઈ જાય. ચલો ફટાફટ નાસ્તો કરી લઈને 5:30 વાગે ઓટોળા ઘરે પહોંચી જવાના. 5:15 થયા છે, 5:30 આવી જશે અને અમારો બ્રેકફાસ્ટ થઈ ગયો છે રેડી બધા માટે. અત્યારમાં મોર્નિંગમાં બટેકા પૌવા છે અને આપણું ભાઈ તમારું આ છે દૂધ કેળા છે, મારા બટેકા પૌવા દહીં. બેરીઝ ક્યાં છે? આપણે બેરીઝ ઉપર પડી જાય.
અને કીધું હોત તો સાંભળી નહીં ને. મને યાદ નહીં આવ્યું. અને પપ્પાના ચા ને ગાંઠિયા છે. હા, સારું, એટલે બા સારું. ઉઠીને એને જે નાસ્તો કરવો હોય ને બા એની રીતે કરી લેશે એવું છે. ઓકે ઓકે સારું ચલો ભાઈ તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા તમને મળીએ. हमारी सवारी अभी निकल रही है अहमदाबाद जाने के लिए और पहली बार हम रस्ते में बैठे हुए हैं. આટલા લાંબા રૂટમાં જઈએ છીએ કાંઈ હા, મતલબ 5 કલાક છે એટલે વાંધો ન આવે. 2 કલાક તો ઊંઘમાં વહી જશે. ઊંઘમાં વહી ગમે ને બસમાં બેઠા એટલે ઓટોમેટિક ઊંઘ આવે જ. કારણ કે વહેલા સવારે ઉઠ્યા હોય આપણે. મેં તો નક્કી જ કર્યું બસમાં 2 કલાક ઊંઘ જ કરે પછી બીજી 2 કલાક ખબર નહીં પડે અમદાવાદ આવી જાય. હા નહીતર મૂવી જોઈશું. હા ઊંઘ જશે. અમારે મારી પપ્પાની ને વિરાલીને ત્રણેય એક જ સીટ છે. પપ્પા અહીંયા સામે બેઠા છે અત્યારમાં તો ખાલી અહીંયાથી હજી સુરત સ્ટેશનથી નીકળી છે. આ સુરત સ્ટેશન આખું રેલવે સ્ટેશન જોઈ લે પબ્લિક જો. અને સારું છે પૂરું અહીંયા પુલનું કામકાજ ચાલુ થઈ ગયું. ફૂલ બને છે ને? હા આ ગરનાળું છે જો સામે ગરનાળું રહ્યું અને અહીંયા જો પુલનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો સારું છે ભાઈ. થોડાક સમયની અંદર ટ્રાફિક અહીંયા હળવું ઓછું થઈ જાય થોડું. કારણ કે અહીંયા હું ડેલીના માટે આવતો ને એટલે મને ખબર છે કે આ રૂટમાં કેટલી ટ્રાફિક હોય છે. જાય છે આપણે હવે એમ કેમ પહોંચી જાય પછી પાછા મળીએ. હર્ષિતાનો ફોન આવ્યો ને અત્યારમાં એ કે બેસી ગયા. મેં કીધું નાના જ થોડીક વાર છે એમ કે વાંધો નહીં કે અહીંયા ઉતરજો કહી દીધું મને જે જગ્યાએ ઉતરવાનું હોય ને ત્યાંનું. ઓકે હા. વચ્ચે પછી હોલ્ડ કરી દઈએ પછી આપણે મળીએ પાછા વચ્ચે વચ્ચે. શ્યોર શ્યોર ચાલો રૂમ ઘડી વાર તો પહેલા એન્જોય કરીએ પછી ઘંટાળા જ ઓટોમેટિક આંખ બંધ થઈ જાય. વિટામિન D3 લઈશું. હા. તો જસ્ટ અત્યારે પહોંચી ગયા છીએ અમદાવાદ અને મામાને ત્યાં હમણાં મામાને બધા નીચે મળ્યા છે. લિફ્ટ પહોંચી ગઈ છે 6થા માળે. હવે સામાન બધો લઈ અને જઈએ બહાર. ચલો લઈ જાઓ તમે જાઓ વાંધો નહીં. હાલો હું લેતો આવું છું. આ બાજુ 605 તો પપ્પા કે 605 છે. મેં 605 ન હોય ને જો ને તમે કાલે આવી જાય તમને આ મમ્મી ચપ્પલ જો ભાઈ એડ્રેસ ફેર નો થયો મમ્મી ચપ્પલ આ રીતના. હા હા જો શું છે હાલો છે. હા 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 ઓહો દેખી રહ્યો કર્યો એ બાપા જકડી બોલાવી. શું છે મમ્મી સારું છે મજામાં? તો વાંધો નહીં. મામીને નથી પૂછું. મામી રોજ કહેતા હોય પગે લાગુ છું મારે ન લગાવીને વહુ ને લાગવાનું હોય. શું છે મામી તબિયત સારી? સરસ સરસ લ્યો. કેમ છો મમ્મા? સારું મજામાં? સરસ સરસ. હજી બધા જાગો તો જમી લીધું કે બાકી છે? તમે બેહી જ જાઓ અમે બેસી જઈએ. લે કાળુભાઈ આવી ગયા છે. શું વાત છે. હજી બાકીના બધા ભૂતા લાગે છે. કોણ કોણ છે? સુતા છે. સુવા દો ભાઈ. મહેમાનને સુવા દો. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ જમી લઈએ. ક્યારના કંઈક બોલે શું કહો મામી? કાઈ ફુવારી હાય એવો વ્યવહાર ના 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 તમે ફરી ગયા હતા ઘડીકમાં. ફુવારી હાય જૂનવાણી રિવાજ એમને આગળ કંઈક કહેતા હતા ને ક્યાં મૂકવા જવા છે? છેલ્લે ખૂણામાં બેનું ના કાંઈ ભાઈને મૂકવા જાય માન સન્માન દેવાનું હા. પણ આમ તો ફુવા થાય ને હર્ષિતાના. એ તને ફુવા થાય તમારે તો બેનુંને તો માન જ હર્ષિતાના ફુવા થાય ને અમારા ઘેર હર્ષિતાના ફુવાથી કહેવાનું છે હા તો પણ અમારે જૂનવાણી કાઢવું છે ફુવારી તો હાલો ખાઈ લેવી પપ્પા. તો હાલો ખાઈ લેવી. એ ખાઈને પછી આ તો ફુવા રિહાય ખાઈને પછી રિહાય. અત્યારે પેલા ખાઈ લે. ખાધા પછી રિહાય બરોબર. આમ જો ધમા ચકડી જોવા તમે. તમે તેડાવ્યા છે? તમે તેડાવ્યા કે તો ફરક હોય તો ને. આમ તો અવાજ દેખી રહ્યો જો તમે. હજી તો આટલા ઓછા છે. હજી તો અશોક મામાની છે ખુશીની બધા ક્યાં છે? છાપ લેવા ગયા છે. સારું તો ધમા ચકડી હજી ઓછી છે. હમણાં આવે ને પછી ફરી પાછા તમને મળીએ. અત્યારે મામીએ કરી દીધું જમવાનું રેડી તો જમી લઈએ અને ફરી પાછા બધા આવે. જય હર્ષિતા ખુશી હજુ બધા અશોક મામા તો બધા સૂતા છે. બધા આવી જાય ને પછી તમને પાછા મળીશું. વાગી ગયા છે અત્યારે 4:30 અને મહેમાનો અત્યારે ફૂલ ભરાઈ ગયા છે. તો કે બપોરના સારું જગમત બે લે થોડુંક છે આમાં. મોડું તો છે ઉઠીને મોઢું નથી છે બધા મહેમાનને પગે લાગીને મળી લીધું છે. અરે એ બાજુના ઘરે સુતા હોય એટલે પછી આનંદ બધા બેઠા પેલા મળવું પડે. મામાની અશોક મામાની આવી ગયા છે ગામડેથી તરોડાથી મામા મામી પ્રવીણ મામાની આવી ગયા તો બધા આવી ગયા છે અને આપણે જે બ્રાઇડલ છે એને પણ મળી લીધું છે આપણે
આ જો આમ જો મોટે ડિસ્કશન ચાલે છે ખુશીબેન હા મળીશું અમે થોડાક બધા ફ્રી થઈ જાય કામકાજ અંદરથી પછી અને સાથે બપોરના મારે વિરાટને રેસ્ટ કરવાનો તો રેસ્ટ થઈ ગયો છે રેસ્ટ થઈ ગયો ને સુતી છે ને બે આપણે એટલે પેલા મને ઊંઘ નહીં આવે હા ધીમે ધીમે ખબર જ નહીં કે હું આવી પણ થાક એટલો હતો ને એટલે હું કાંઈ ખ્યાલ હે ને તો વાંધો નહીં અને આ બેન કે દિવસના વેટ જોઈને બેઠા હતા એ કે તમે મને વ્લોગમાં લેજો વ્લોગમાં એટલે કેમ તું સંતાઈ ગઈ એ શરમ આવી ગઈ. શરમ આવી ગઈ અરે અમે તો પોડકાસ્ટ ગોઠવો છે તારો મેં કીધું તારો પોડકાસ્ટ કરવાનો છે મેં કીધું તું આવજે મેં કીધું એમ દર્શિતાની ફ્રેન્ડ છે અને નામ છે દર્શિતા જો તો પાછી જતી રહે કેમ છે સારું ને સરસ સરસ લે લે સાથે અહીંયા આખી પૂરી મંડળી જામી ગઈ છે બધાને જય સ્વામિનારાયણ મામા જો આવી ગયા છે તરવડાથી અશોક મામાની તમે ક્યારે આવ્યા મામા સવારમાં આવ્યા ઓકે તમે મામી એમ ના 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 હવે બધા પહોંચી ગયા છે અને હજુ કોણ કોણ બાકી રહ્યું છે હજી અડધા જ આવ્યા છે ને એટલે આમાં છે શું કે હજુ તમે રાતે બધા ભેગા થઈએ ને પછી ફરી પાછા તમને બતાવીશ કારણ કે જે અત્યારે તો ધમાચકડી એટલી ચાલી રહી છે કે પછી સંભળાતું નથી હું ઘણી વાર બોલતો એ પણ અવાજ ના આવતો હોય પછી હજુ બધા ભેગા થશે ને પછી એટલો દેકીરો થવાનો છે અને રાતે કેટલાક બગાડવાના છે આજે નક્કી કર્યું છે સવાર સુધી ને બ્રાઇડલ ને મળી લઈએ પેલા તો લેવા શું કે છો હર્ષિતા દર્શિતા એટલે તો બધાને વેલા બોલાયા છે એક દિવસ એમ એવું છે જાગરણ કરવા માટે સવાર સુધી ને અમારી બ્રાઇડ છે આ હા હા આ છે મમ્મી ના ફઈ કમળ કરો કમળ પાકો પાકો હું હમણાં ગયો મને કે કોણ કે મેં કીધું આકાશ ફૂલ ફેમિલીમાં બધા છે એટલે બધાના શૂટ થઈ જવું જોઈએ બધાનું ફૂલ ફેમિલીમાં આવી જાય હજુ તો બધા બાકી છે ને હાંજે બધા આવી જવા જોઈએ આવી જાવ કદાચ વ્લોગ ભલે લાંબો થતો કે 2 પાર્ટ કરવા પડે પણ તમે જોજો ને ખાસ એન્જોય કરજો મિસ ના કરતા હા મામાને ગંભીર ચર્ચા છે બધા ધીમે ધીમે બોલી રહ્યા છે શું છે એમ જ કે રાતે કરી દે મેં તો હવા ઉઠી તો ભૂત જતી છે બ્લુ રે માં રાતથી તો મારે કેટલા પાલર બધાનો આંતરિક બધી તો શું છે બ્લુ ડ્રાઈવ માં તો ભેગા થઈ ગયા મામલો એટલો ગંભીર વિચાર તો કોઈ મારે પૂછે તો એને કરાવી બ્લુ ડ્રાઈવ નથી થતું તમારે અત્યારે ક્યાં જવાનું છે એ તો રસ્તામાં સિક્રેટ છે થોડું સિક્રેટ છે ઓકે ચલો ભાઈ મારે વિરાલીને ને ખુશીને તમને ખુશીએ કંઈક નક્કી કર્યું છે કંઈક કામ માટેથી તો ત્યાં જવાનું છે હું મામા મજામાં ને તો વાંધો નહીં સરસ લ્યો મસાલો લાવો બીજું કઈ નહીં જે શોપિંગ માટેથી અમે નીકળ્યા હતા ઘરેથી તો અત્યારે પહોંચી ગયા છીએ પણ વિરાલીનો અત્યારે કોમન ક્વેશ્ચન છે શું છે વિરાલી છે ને પાણીપુરીની સુગંધ આવે છે આ કોણે ઊભી છે લારી હા. બધી ખાઈ છે ખામે ખૂણે હા મેં ઊભી છે અભી આપણે ફોકસ આપણા કામ ઉપર ભાવનાબેનના ગાવું કારણ કે ખાવાનું છે ને એટલે વધારે એમ થોડુંક થાય મમ્મી અમરેલી તો મમ્મીએ નહોતું કીધું ભાઈ ખાવાનું એટલે વધારે એક ઈચ્છા થાય તમને તીવ્ર ઈચ્છા કે ખાવું છે ખાવું છે એક બે વાર તો કરી લીધું અને એમાંય પાછું છે ને પાણીપુરી છે એટલે એમાં તો તમને કંટ્રોલ જ ન થઈ શકે પાણીપુરી અમને હું તમને નથી થતી ના થાય હાલો હાલો આપણે કામ છે ને એના માટે જઈએ એ બધું સાઈડમાં રહેવા દઈએ ખુશીની લોકો પેલા શોપિંગ કરી ગયા ને કે ભાભી તમને તમને લઈ જાવ શોપિંગ કરવા તમે હાલો હાલો હા તો હાલો હાલો ફટાફટ હાલો ખુશીબેન માલ વીણી લે હાલો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે કે મસ્ત બધાની શોપિંગ કરવા ખુશી જાય સ્પેશિયલ લઈ ગઈ તમે શોપિંગ કરવા માટે તો ખુશીને જે ક્લોથ લીધા છે આપણે શેર કરીએ અને મારા પણ શેર કરીશ કે શું શું મેં લીધું છે પહેલાં આપણે ખુશીના જોઈ લઈએ ખુશ પણ તારા જે જોઈને લેવું લાગે કે પાયલ ના હોય એવા લાગે આ તો પણ પાયલ પાસે છે હે આ સેમ પાયલ પાસે છે મને યાદ નથી ત્યાં જોઈને તો જો કે મેં પાયલને યાદ કરી હતી મેં ના છે પાયલ પાસે છે સેમી કલર છે જ્યાં બધા ખુશીના છે જો કિસ્સો આવી ગઈ જોઈ લે કિસ્સો હેલો હેલો લયા
હા લઈ આવ્યો પણ તેને ખુશી જ વેન કરાવ્યું હતું તમારે જવું પડે ને તમે ફોન કરીને બતાવ્યું હતું ફરીથી લઈ આવી હા. તો લઈ આવી હતી. હા. ઓલું નથી બતાવતા vlog જોવે. નહીં જોવે નહીં જો અમારે ટાઈમ લઈ રે જોવાનો પ્રસંગમાં છે ને ઢગલો એટલે લઈ આવી તેના પાછો બીજો આટલો. હા, એમ. પહેલા હું 6 લઈ આવી ને તે પાછા આવી. હા અને મારા ખોલા લો આ છે નવીન. તમારું છે એટલે અમુક ટાઈમે તમને 1 by 1 જોવા મળશે 1300 ત્યાં. હમ બેન જલ્દી બતાવો ને, થોડું ફાસ્ટ કરો ને. જો બેન આ છે તમારી સાઈઝ ઓકે આવી રહેશે. હા ઓકે ચોક્કસ આમાં આખા જ ઊંધું છે મેડમ તમારે ગરમ કલેક્શન જોવું છે? હા જોવું છે ને એકચ્યુઅલીમાં કારણ કે વિન્ટર શરૂ છે ને એકચ્યુઅલીમાં એટલા માટે ઓહો સરસ સરસ ચલો આ તો બહુ આ ફાઇન બહુ છે જ ગરમાહટ આપશે. બહુ ગરમાટ હીટની જરૂર નહીં પડે એકચ્યુઅલીમાં હેલો મેડમ શું ગોતી રહ્યા છો તમે મુસલમાનની છોકરી. એટલે જ વચ્ચે લીધી આજથી એનું નામ શર્મિલી. શર્મિલી ગુલાબો શર્મિલી અને આ છે હા હજી ક્યાંક મારું રહી ગયું ખુશી બેન બેન આટલું જ હતું. ના ના બેન બે બેગમાં હતું ને આપણે બેન જો વિમળા બેન સંતાડી દી એકચ્યુઅલીમાં જો તમે આમ નો હાલે આવું ન કરો હો, વિમળાબેન. મેં દુઃખ બોલતો મને યાદ હતું મેં તો લીધું છે ને ના, લઈ ગયો. બધા ઘણા જોરદાર છે આ. હા જો આ. બોલ બેન. મને એમ તો યાદ તો હતું ગરમ જ મીઠા લાગે. હા મમ્મી બધાય ગરમ પણ ગરમ શિયાળો છે ને આપણે સત્યનારાયણમાં ગયા હતા. જોવો. હા અને કા આમાં તો અમે ત્યાં લીધું ને એક બેન રાખતી કે બેન તમે એક હવે બેન લઈ કે લો. બોલ. ઈ કે બેન કે તમારે નો લેવું હોય ને તો મને દેજો એમ. મેં કીધું હું એને ઊભી વાર દેખાતી હોઉં. મેં કીધું પણ મારે કેવું લાગે છે, મારે ખુશીને ઊંધું છે એટલે ખુશીની સાઈઝ નાની જોઈએ અને મારે વધારે મોટી જોઈએ હા એવું થાય ऐसा है क्या ऐसा? પતી ગયું આટલું થતું ખુશી મને તેમ લાગે છે મને બહુ ઓછા બધું લાગે છે. મને તેમ લાગ્યું પણ હું કે વિચારા કે બોલી નો કે ભાઈ ન કરે ફેમિલી દેખતી હે. એમ નહીં. આ બેન પાછું એને જ કરાવ્યું છો. હા હું એકલા છે મમ્મીએ જ એને જ કીધું છે હા એ જ કે તમે લઈ આવજો એમ મમ્મી કાલે ત્યાં ગયા હતા એટલે મમ્મીને collection છો કરાવ્યું. એટલે ને મોકલા હા, collection મમ્મીએ તો દીદી માટે કાલ લીધું ખુશી એની માટે લીધું અને આજે ખુશી પાછું બીજી વાર લીધું. એટલે મારે તો લઈ જવું પડે અને બીજું ઈ કે મમ્મીએ ખુદ હતો શોપિંગ કરી છે એવું છે? હા કા ઈ સુરત મમ્મી જઈને બતાવો. ઈ સુરત જઈને આપણે બતાવશું નહીં નહીં અહીંયા સુરત નિરાતે પછી નહીં, એટલે મારી શોપિંગ આપણે બતાવી દીધી અહીંયા કારણ કે તળિયે વહી ગયો ને હાલો એટલે જોઈ પછી લીધું? જોઈ હાલો લીધું. મેડમ સંકેલવા માંડો. એમ બતાવ્યું એને સંકેલવાનું હોય અમારે થોડું સંકેલવાનું હોય તમે બતાવ્યું તો અમને તમારે જામાં પાસ છે, મારી પાસે છે. તો ચલો આજ રાતનો પ્રોગ્રામ બહુ મસ્ત છે મેનુ સરસ છે એકદમ સિમ્પલ ને બધાને મજા આવે એવું છે પુલાવ ભાજી અને પાવ છે અને લોકો તો દવા લઈને આટા મારવા માંડ્યા છે અગાઉ. આમાં પ્રસંગ છે ને પણ ઘણા દર્દી પણ જોડે જ છે અમારી જેમ બધા આટા મારે જ પણ કારણ કે પ્રસંગ હોય એટલે બધા ભેગા રહેવાના જ છે એટલા માટે ને રાતનો મસ્ત મેનુ છે ને જેમાં પછી બધા પાછા આપણે મળશું કે શું કોણ કોણ હજી તમારે ઓન ધ વે છે અમારે હજી તો $8 ને તો પછી બહુ કિંમતી એમ લઈને આવ્યા છે. હજી અમારે તો નાના નાના ભાણિયા પછી ઓન ધ વે છે સાંજે આવશે એટલે આપણે એને પણ મળશું હા નિત્ય અમને દીદી આવવાના છે મારાની છે ને મસ્ત મજાની મેં રીલ્સ ઇન્સ્ટામાં અપલોડ કરી છે કોઈ ના જોયું હોય ને તો જોઈ આવજો હા. હું એવું લાગશે ને તો આજના દિવસ આ બ્લોગ તમે જુઓ છો ને તો પછી ચેકઆઉટ કરજો શોર્ટ્સમાં જઈને મસ્ત મજાની જે હું ઓમ નમઃ શિવાય બોલું છું ને સાથે બોલવાની હા try કરું છું. બોલવાનું ટ્રાય કરીને મેં એ પણ ટાઈપનું જોયું. મેં શૂટ કર્યું હતું મૂકેલી છે તો ખાસ જોવાનું અને ચૂકતા તમે તમારા હથિયાર લઈને કેમ ઉભા રહી અત્યારે ગયા કામ આપણે ભાઈ પહેલા અત્યારે નવરાય છે બરોબર મામા મેં કેટલીક જમવાની વાર છે મને કે હજુ તો અડધી કલાક જેવી વાર છે તમે કામ ફિનિશ કરી દે ને રાતે પછી નવરાય છે ત્યારે ગપ્પા જીકીશું છે સાચી વાત છે કાંઈ નહીં ચલો તમે તમારું કામ કરો તો જમી કારવીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે આવ્યા છીએ કાકાને ત્યાં બેસવા માટેથી કારણ કે હમણાં થોડા દિવસ પહેલા પપ્પા અહીંયા આવ્યા હતા અમદાવાદ વાસ્તુ પૂજન માટેથી કાકાને ત્યાં આયોજન કરેલું હતું તો એમની માટેથી અને અત્યારે આવ્યા એટલે કીધું કે ચાલો બેસી આવ્યા બધા જ અને મકાન અત્યારે બનાવ્યું છે ને પપ્પા કહે છે કે ભાઈ તું વ્લોગમાં શેર કરે શું કામ કે બા લીલિયાથી વ્લોગ જોવે છે ડેઈલી માટે બરોબર એ કે વ્લોગમાં એક વખત કે તું મને બતાવજે કે આખું કે બનાવ્યું છે ને એ માટેથી પપ્પા અત્યારે વાત કરી રહ્યા છે શું કહો પપ્પા એટલે હું સુરત થી નીકળ્યો ને ત્યારે હા. બાએ મને એમ કીધું હતું હા મને કે જીતુન ઘરે જવાના છો એટલે મેં સાઈને એને ખોટું બોલ્યો મેં કીધું હું નહીં જાઉં હા મને કે ઈ મકાન કેવું બનાવ્યું ઈ કે તું જોતો જાજો મેં કીધું વાસ્તામાં તો ગયો તો તોય પાછા આવી ગયા. જોયું છે હા. હા બરાબર છે એટલા માટે હું તને કહું થોડું શૂટિંગ લઈ લે એટલે કાલે બાને બતાવે ને પણ જુઓ તમે બનાવો કારણ કે મને પણ એટલું પ્રિય લાગ્યું છે અને શું માઇન્ડમાં ખબર કોઈ પણ ના ઘરે જઈએ ને તો કે એક સિમ્પલ કલર અને બહુ જ મસ્ત લાગી શકે ને વધારે કલર ના હોય ને એ માટે પણ અહીંયા તમે જોશો ને તો તમને એ જ વસ્તુ દેખાશે જુઓ તમે અહીંયાથી પ્રીતભાઈ બેઠા છે કલર કોમ્બિનેશન ખાલી તમે જુઓ આખા ઘરનું
એમાં થોડું ઘણું લાઇટિંગ તો હજુ બંધ છે, કારણ કે અમે હમણાં હજુ જોયું છે, બધું લાઇટિંગ બંધ કરી દીધું. બાકી ખૂબ એટલે ખૂબ મસ્ત લાગતું હતું. અને કલર કોમ્બિનેશન જે વ્હાઇટ ની અંદર છે અને સાથે બ્રાઉન છે, એટલે એ બહુ મસ્ત લાગે છે. અને પાછળ ભગવાન છે અને ઘનશ્યામ પાછળ મહારાજ. મંદિર પણ છે. હા, અને સાથે અહીંયા મંદિર છે અમારા ખોડિયાર માતાજી. વાહ ભાઈ વાહ. અને આ બધું કર્યું છે તો તમને કદાચ એવું લાગતું છે કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે કરાવ્યું છે, કાં કોઈ લોકોને લેબરિંગ રીતે આપ્યું છે, પણ આનો શ્રેય જતો હોય ને તો ખરેખર કોને છે? આંટીને જાય છે. આ બધું જ એમનું સિલેક્શન છે. એટલે આપણે તો ખબર જ નહોતી, આપણે હા. બહાર જ છે બધું. તો આ અંકલે કીધું કે ભાઈ આંટી જ કરે. મેં શું હા. વાત છે? મેં કીધું આટલું સરસ મેં કીધું, આટલું માઇન્ડ આપણું હાલે ને એટલું. પણ આ બધું શું છે કે આપણે પિન્ટરેસ્ટમાં બધું જોતા હોઈએ, એના ઉપરથી આઈડિયા આવે કે કેવું કરાવી શકાય, કે કઈ વસ્તુ ડિફરન્ટ થઈ શકે, અત્યારે નવા ટ્રેન્ડમાં શું ચાલી રહ્યું છે, તો એના પ્રમાણે આપણું સિલેક્શન એ વધારે સારું પડે. ઇન્ટિરિયર તો શું હોય કે ભાઈ એના પ્રમાણે એ લોકો કહી દેતા હોય, બરોબર, પણ એમાં સિલેક્શન આપણું જ હોય. પણ તેમ છતાં આની અંદર આપણું સિલેક્શન હોય તો વધારે સારું પડે. એટલે ખૂબ સરસ કર્યું આંટી, તમે મસ્ત મજાનું બનાવ્યું છે. સવારના તમે કદાચ મને ઓછી જોઈ છે, તો ત્યારે મેં કીધું એને હું જ કરી લઉં. બધાને ખ્યાલ આવે વિરાલી બેન છે અહીંયા હાજર. અને વચ્ચે વચ્ચે તો સબસ્ક્રાઈબર વચ્ચે વચ્ચે મળતા ગયા. બધાને આનંદ પણ બહુ થયો. અને પાછા અમે આવી ગયા મામાની ઘરે. તમે જોયું એમ આગળ અમે ક્યાં હતા. અને અત્યારે સાઈડમાં સવારે મસ્ત ને આપણે એંગેજનું સવારે તો ફંક્શન છે મસ્ત સગાઈનું, તો ત્યારે ટેસ્ટ ડેકોરેટ ને બધું થાય છે. રાધાશ્રી પડી જાઓ જાઓ આપણે ત્યાં જાય છે. અને આપણે વિડીયોનું આયોજન કરીને ફરી પાછા મળીએ કાલના વિડીયોની સાથે. કાલના વિડીયો તો બહુ મસ્ત મસ્ત છે. કાલ તો બધા મસ્ત નવા કપડાં પહેરીને રેડી વેડી થયા છે, ચકાચક ફટાફટા ખેંચશું. અને કાલના દિવસે મસ્ત બનવાનું બધા માટે. અને ફાઇનલી આપણે વિડીયોનું આયોજન કરી અને હા હજી ઉપર ઝાકશું મોઢે લગીને તો પછી શૂટિંગ કરશું તો આગળ એડ કરી દઈશું. તો ફાઇનલી આ વિડીયોનું આયોજન કરી છે. અને ફરી પાછા મળીએ કાલના વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય. આમ જો આમ જો તમે મોર્નિંગ થી તમે જઈને નહીં મળ્યા હોય, કારણ કે શું છે કામની અંદર વ્યસ્ત હતો, થોડા ઘરના જે કંઈ પણ કામ હોય તો કામની અંદર વ્યસ્ત હતો મોર્નિંગની અંદરથી. એટલે અત્યારે મળીએ છીએ. અત્યારે મળતાની સાથે ટ્રેન્ડિંગ વસ્તુ તો લઈ આવો છે. આપણે રીલ બનાવી નાખીએ. સારું જોઈ ને હું વાંધો હોય કે ભૂખ નથી લાગી? ભૂખ તો લાગી છે બહુ, પણ ખવાય એમ નથી ને. જીભ તો બહુ માંગે છે કે આ ખાવું આ ખાવું, પણ ખરેખર નથી મગાય. કારણ કે જે હમણાં કીધું કે 11 સાડા 11 ભજીયાનો પ્રોગ્રામ છે, પણ શું છે ખાઈ શકાય એમ છે નહીં. એટલે શું કરવું? કાર સીધા ખાવાનું કાંઈ નથી. બોલો એવું છે. ના ના હમણાં ભજીયા મંગાયા છે. ભજીયા કરી પછી મારા પેટમાં કજિયા થશે. પણ શું કરીએ હવે, બધાને ભજીયા ખાવાની ઈચ્છા હતી તો મંગાવી લીધા પછી. તમે એટલે અમારે તો શું છે ખાલી જોવાના જ છે. આપણે ભજીયા ઉંમરમાં ફેમસ છે ખબર ને, કાંઈ પણ પ્રસંગ હોય એટલે ભજીયા પહેલા, પછી ભલે કજિયા થાય. પછી ભલે કજિયા થતા. સવાર પડે ભજીયા પહેલા. અત્યારે ભજીયા